સો ફેમિલી તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. આજ જો આપણે જવાનું છે સોનપ્રયાગ અને અત્યારે તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા આ ગાડીમાં જવાનું છે સોનપ્રયાગ. અહીંથી 2 કિલોમીટર આઘું છે એટલે આપણે ગૌરીકુંડ જઈને આપણે ટ્રેકિંગ કરવાનું છે. એટલે આપણે જઈએ ફેમિલી. આજ અમે કેટલા નસીબદાર છું કે અમારે દિવાળી બાબા કેદારનાથના દર્શન મનાવવાની છે, એના શરણોમાં મનાવવાની છે. તો અમે તો આવા કેટલા નસીબદાર છું. અને હવે જો અમે તો સ્વર્ગમાં પહોંચી ગયા છીએ. અને ટાઈડને લીધે જો ટોપા મોજા બધું ફૂલ જરૂર પડે છે. હેલો ગાઈઝ, જો આ ભાઈ આપણા ડ્રાઈવર છે ને એ કાંઈક કહે છે, એ હિન્દીમાં બોલે છે, આપણે ગુજરાતી છીએ. हर हर महादेव, बाबा केदारनाथ जी की जय हो। जय हो। आज हम पहुंचे हैं दीपावली के शुभ अवसर में केदारनाथ बाबा के धाम, उनकी चरणों में दिवाली का जो त्यौहार मनाने। हर हर महादेव। અને આપણે રૂમે સામાન ભૂલી ગયા હતા એટલે તો લેવા આવ્યા છીએ, ઠેલો લેવા આવ્યા છીએ. અને તમે નદી જો અહીંયા રૂમે રહેતું ને જો નેચરલ વાતાવરણ હો, એક નંબર સ્વર્ગ. ફેમિલી આપણે છે ને સોનપ્રયાગ પહોંચી ગયા અને એની જો પાર્કિંગ એવું કેટલું ઓલું. અહીંથી જવાનું છે ગૌરીકુંડ જીપમાં બેસીને છે ને. તો જો આગળ આવીને જાવી છીએ અને આ જો બધી પહાડોની અંદર બહુ મજા આવે છે. ફેમિલી છે ને અહીંયા આપણે પહોંચીએ છીએ ને એક રજીસ્ટ્રેશન કરાવવાનું છે. હાલો તો રજીસ્ટ્રેશન કરી દઈએ. ફેમિલી છે ને આપણે છે ને રજીસ્ટ્રેશન થઈ ગયું છે. અને જો અહીંથી હવે આપણે આગળ જવાનું છે અને આપણે હવે જીપમાં જવાનું છે. તો ફેમિલી કેવો મસ્તીનો નજારો છે. આપણા મિત્રો જો હાલીને ટ્રેકિંગ કરે છે. તો ફેમિલી છે ને અહીંયા જુઓ કેદારનાથ ધામે સ્વાગત છે એ બોર્ડ આવી ગયું. આપણે જે રીલમાં જોતા હતા ને એ આપણે નજરોની સામે જોઈએ છીએ એટલે કેટલું ખુશી થાય છે. અહીંની નદી તમે જો વાહ. હેલિકોપ્ટર ચાલુ થઈ ગયા જો ઉપર જો આવે જીપ પહોંચી ગયા. અહીંયા પાર્કિંગ છે અને બધા પુલ ઉપર છે નાથી આપણે જઈએ છીએ. છે ને આપણે જીપમાં બે ગયા છે બનાવી નહીં. ફાઇનલી મિત્રો છે ને આપણે પહોંચી ગયા ગૌરીકુંડ અને અહીંથી ટ્રેક કરીને જવાનું છે કેદારનાથ જવાનું છે. એટલે આપણે ટ્રેક કરવાનું છે ગૌરીકુંડથી. હાલો તો ને અહીંયા હું તો પહેલી ફેર આવ્યો છું ને સ્વર્ગમાં પહોંચી ગયા. એટલી મજા આવે છે ને કે વાત પૂછોમાં. ને ટાઈટ છે એટલે બહુ બોલાતો હકનું છે નહીં. હાલો તો આપણે જઈએ આગળ. તો ફેમિલી અહીંયા છે ને જો ક્યાં નજારા છે નદી. ને તો અમારા સુમિતભાઈને એ જોવા હાલીને જાય છે. કેમ સુમિતભાઈ મજા આવે કે નહીં? ટાઈટ વાંચી નથી તમને? ને જો ઉપર તડકો છે અને નીચે જો જે તડકો આવ્યો નથી એટલે છે ને ઓલું થાય છે, વાતાવરણમાં ફેરફાર થઈ ગયો છે. હાલો તો એટલે આપણે છે ને ધીમે ધીમે હાલતા થઈ એટલે છે ને મજા જ આવશે. ને આપણે બધા તો ભાઈબંધો પાછળ આવે છે. એટલે અહીંની નદી તમે જુઓ, એક ક્યાં નદી છે જો ઝૂમ કરીને તમને બતાવું. ઝરણું વહે છે. તો મિત્રો છે ને આપણો ટ્રેક ચાલુ થઈ ગયો છે અને અહીંયા છે ગૌરીકુંડ જવું હોય ને તો અહીંથી જવાનું. જુઓ ફેમિલી આપણે છે ને પહોંચી ગયા છીએ ગૌરીકુંડ. તમને ગૌરીકુંડ દેખાડી દઉં. જુઓ ગૌરીકુંડ છે અને અહીંયા જાઓ મિત્રો. આપણે જો ગૌરીકુંડ જઈને આવ્યા ને આપણે એમ કહેવી કે યાત્રા અહીંથી ને ચાલુ થાય છે એટલે પહેલાં આપણે અહીંયા સ્નાન કરવા આવવું પડે ગૌરીકુંડમાં. અને આપણે કંઈ સ્નાન કર્યું નથી બરાબર. આપણે તો જો કે રૂમ રાખી હતી નાઈને વી આવ્યા. ફેમિલી જો આપણે અહીંથી ટ્રેક કરવાનું ચાલુ છે અને આપણા મિત્રો જો હેઠે ઊભા છે
એટલે છે ને આપણે થોડાક અંદર ચડી ને અહીંથી જો ગોરીકુંડ બતાવે સામે છે ગોરીકુંડ અહીંથી નદી વહે છે એટલે છે ને આપણે જો આગળ થોડાક પડી ગયા છીએ અને જો અહીંયા ખચ્ચરવાળા છે ખચ્ચરવાળા અહીંયા બહુ જ દેવો ભાઈ ખચ્ચરવાળાનો ત્રાસ છે અને જો ઉપરથી પાણી પડે છે એ છે ને આપણે અહીંથી જવાનું છે જો અહીંથી દરવાજો છે અને અહીંથી ટ્રેક ચાલુ થાય છે એટલે ચલો જો અહીંનો નજારો એટલે અહીંનો વ્યૂ તમે જુઓ નેક્સ્ટ લેવલ ઝરણું વહે છે તો અહીંથી ઉપરથી વહે છે ને આપણે તો ભાઈ બહુ નસીબદાર કહેવાય આટલી ઉંમરમાં હું અહીં આવી ગયો બધા ઘટા થઈ જાય તોય આવી નથી શકતા તોય ત્યાં આપણે આવી ગયા પાણીની બોટલ લેવીને ડાયરેક્ટ આપણે 50 રૂપિયા છે પાણીની બોટલના તો લેવાય ન લેવાય હા જો આપણે પાણી મિત્રો ભરી લીધું છે અહીંથી પાણીની બોટલ ના ભાઈ ભાવ બહુ હોય એટલે આપણે આવું પીવું પડે પાણી ડુંગરાનું અને ડુંગરાનું પાણી પીવામાં જ મજા છે તો હાલો ને જો તમને નજારો દેખાડો બરફ પડે જો એટલે છે ને આપણે હવે નાસ્તો કરવાનો છે જો નાસ્તામાં આવું કાંઈક છે એ આપણે ખાવાનું છે અને આપણે પહાડોમાં ખાવાની મોજ જ અલગ છે ને સ્વર્ગ જોવું હોય ને તો ભાઈ તમારે એકદમ જરૂર અહીંયા આવજો ભાઈ મોજ એટલે મોજ સ્વર્ગની મોજ જોવો નીકળ્યો છે આપણે જો અને ખીનું જોવો તમે કહો એક ભૂલ કરી એટલે મોતની સજા જો ફેમિલી આ છે ને ખચ્ચરવાળા છે ને ભાઈ અહીંયા બહુ ગધેડું ને અડધું ઘોડું એટલે કહેવાય ખચ્ચર આવડા બાપ બહુ હેરાન કરે એટલે છે ને અહીંયા એક નવું મંદિર આવ્યું હતું પ્યારું ફેમિલી છે ને અહીંયા છે ને વોટરફોલ આવ્યો છે ને તમારે આવા નજારા જોવો હોય ને તો ભાઈ કેદારનાથ આવવું પડે એને આપણે મસ્ત મજાનો જો વોટરફોલ જોઈ લીધો અને નેક્સ્ટ લેવલ મોજ આવે છે આવી જ મોજ કરતી કરતી આપણે ઉપર ચડવાનું છે કેદાર ઘાટીમાંથી સપોર્ટ કરજો હો ભાઈ આપણે મહેનત કરવી છીએ બરાબર તો હાલો આપણે જઈએ આગળ ના એના નજર તો ફેમિલી છે ને આપણા કિશનભાઈ પાણી પીવા જોવો તમે આ મોજ છે હો ભાઈ એક નંબર પાણી હો ફેમિલી અહીંયા છે ને મસ્ત મજાનું જો ઝરણું આવી ગયું છે જો અહીંયા કરીને થોડાક પહોંચ્યા છીએ જે અડધે તો ન કહેવાય એટલે આપણે એટલે અહીંયા છે ને નાનું છે આપણી શુદ્ધ ભાષામાં ઝરણું આવી ગયું જો ફેમિલી છે ને આપણે અત્યારે ફૂલ આમ થઈ ગયા છીએ અને તો બેગ આપણે લીધું છે અત્યારે બધાને લુગડા છે અને મારે છે ફેમિલી છે ને આપણે જો પુલ ઉપર આવી ગયા અને જો નદી એક નંબર વહે છે એ જે આપણે થોડાક આગળ જઈએ બધાને સૌથી પહેલાં હેપી દિવાળી અને હર હર મહાદેવ જો આપણે પહોંચી ગયા છીએ પુલ ઉપર પુલના અડધો અડ જ છે 10 કિલોમીટર આપ્યું છે 10 બાકી છે તો ચલો આપણે છે ને આમ મેં લેવા તો પુલ દેખાય નથી તો અહીંયા ઝાડે છે અલગ રીતે ને જો ઝાડ કેવું આવું બધું છે ઝાડ બધા અલગ અલગ છે અલગ અહીંથી જુઓ તમે પડ્યા હોય ને ડાયરેક્ટ બસ અહીંયા જુઓ નદી વહે છે ફેમિલી છે ને અહીંયા વાતાવરણમાં છે ને બદલાઈ ગયું છે અને જુઓ તમે વાદળા ડુંગર ઉપર થઈ જાય છે હાવ છે હાવ આપણે જો કચ્છરવાળા બહુ આપણા મિત્રો છે ને આગળ વહી ગયા છે આપણે તો નિરાતે જઈશ કારણ કે ઉડે આગળ જઈને રૂમ બૂમ રાખી લઈશું આપણે એક નાઇટ ના રહેવાનું છે ટ્રેકિંગ કરવાનું છે એટલે છે ને આપણે થોડોક શોર્ટકટ લઈ લીધો જો આપણે હવે અહીંયા જવાનું છે અને અહીંયા જો બરફ પડવાનું ચાલુ થઈ ગયો છે તો તમને ઝૂમ કરીને બતાવું જો છે ને અહીંયા જો શોર્ટકટ રસ્તો છે અહીંથી બધા જાય છે આપણે જવાનું છે અને અહીંનો જો તમે બરફ જો અહીંયા કેવો પડે હોવા વાદળાની અંદર હો જો તમે ક્યાં નજારા છે ને અહીંથી 4.5 કેદારનાથ દૂર છે તો જો ફેમિલી અહીંયા ઘણું આખું છે જવાનું નજારો તમે જો એકદમ નેક્સ્ટ લેવલ જો બરફ આપણે જો અહીંયા નાનો એવો ઓટકીન નીકળ્યો છે હું એકલો છું બીજા આગળ વહી ગયા છે ને જો આપણે આમે જવાનું છે ઉપર જો
છે ને આપણે જો અહીંથી શોર્ટકટ લીધું છે અને આગળ જાવ મંજિલ દૂર છે પણ જવાનું જરૂર છે. અને જો અહીંયા બરાબર પડવા માંડ્યો. મહાદેવને કંઈ તમારે કેટલી પરીક્ષા લેવી છે, કેટલી પરીક્ષા લેવી એટલી લઈ લો, આવવાનું છે જરૂર. भोलेनाथ तुम्हारे जितनी परीक्षा लेनी हो ले लो, बाकी आना तो जरूर है. खच्चर रुके हुए हैं. अब आप કેમ નાખેલા છે અત્યારે છે ને બહુ ઠંડી પડવા મળી છે અને હાથ બાદ બધું ચીજી ગયું છે. અને અહીંયા જો નજારો ક્યાં નેક્સ્ટ લેવલનો છે. અહીંયા જો બરફ પડવા મળ્યો છે. તો તમને ઝૂમ કરી બતાવું. એટલે છે ને આપણે કેદારઘાટીમાં ફાઇનલી પહોંચી ગયા હો. મહાદેવની દયા થઈ ગઈ આપણી ઉપર. આપણે નસીબવાળા કહેવાય. એટલી ઉંમરે અહીંયા પહોંચી ગયા છીએ. જો આ છે કેદારઘાટી. ક્યાં મિત્રો તો આપણે કેદારઘાટીમાં ફાઇનલી પહોંચી ગયા. ને આ જો આપણું સપનું પૂરું થઈ ગયું. બધાને સપના હોય જ છે કેદારનાથ થવાના, પણ આપણું સપનું પૂરું થઈ ગયું. દિલથી મોજ આવી ગઈ. અને અહીંયા જો બરફ પડવાનું ચાલુ થઈ ગયું છે. તમને છે ને હેલિકોપ્ટર ક્રેશ થયું હતું ને એ તમને બતાડું. જો અહીંયા પડ્યું છે ક્રેશ થયું હતું અને છે ને ના છે ને લેન્ડિંગ થાય છે. હેલિકોપ્ટર ક્રેશ થયું હતું ના પડ્યું છે. આપણને મોજ લેવી ને તો તમે પણ ક્યારેક કેદારનાથ આવો, તમને પણ મોજ આવી જાય આવે છે. એટલે એ તમને લેન્ડિંગ થાય ને એ બતાવું તમને. જો આવી રીતના લેન્ડિંગ થાય છે. અને આપણે થોડાક આગળ નીકળી જાઓ. આપણા ભાઈબંધી જે પાછળ છે બરાબર, એટલે આપણે એની વાટેથી ઊભા છીએ. કેમ સર આવી તો અહીંયા આવ્યું તો તમે વિડીયોમાં બધા